મારું હારું મજૂરી વધો મજૂરી વધે. મજૂરી કરતા જોર આવે છે અને કેવું છે મારું હારું મંદી ચાલે બહુ. મારી અરે બેરોજગારી કેટલી છે લે. મારું હારું મજૂરી જઈએ ને એટલા તો કળિયા કોમમાં જઈએ એટલે કરિયા કોમમાં કે 400 રૂપિયા આલું. પણ મારું હારું 400 રૂપિયામાં તો કેટલી છે લે ખાલી કરાવે હે. મજૂરી કરતા મને જોર આવે છે પણ હું કરું. બહેરું ઘેર પૈસા માગે છે, ખાવાના પૈસા નહીં એટલે પેલું ગીત યાદ આવો છે મને. ઉમર નિહારે મજૂરીઓ વધવા લાગી હે. પૈસા નહીં મજૂરી કરવાનું જોર આવે હે. હારું કોઈ કરવું પડશે, કોઈ કરવું પડશે. મારું હારું મજૂરી નહીં તોય મજૂરી મંદિર કેવી ચાલે છે તમે જોઈએ કહો. મારું હારું પેલા મજૂરી કરવા આવ્યો તો સવારમાં કે વાળા મજૂરી પડી છે પણ જોઈએ કહો તમે વાળો બનશે. મારું હારું લે ચટલો મોટો ગલ્લો છે. કેટલી મંદિર હાલે. મંદિર કેટલી છે તમે જોઈએ કહો. બનશે દુકાન. હું કરું પણ મારું હારું ડોસીએ તો મને એમ કીધું કે ગમે તો જાજી પણ મજૂરી કરવી પડી છે. અને રાત્રે પૈસા કમાઈને આલે ને તો તને રોટલો આલો. સારું રાતે ખાવાનું રોટલા તો કરવું પડી તો આજ મજૂરી તો હોગવી જ પડશે. અને નોકરી એવી હોગવું કે ડોસીને 2 માળનું ઘર કરી આલું યાર. અને પછી ડોસી તો ગોડી ના કરી રાખું તો મારું હારું લોકેશન કેટલું મસ્ત છે. લે કોણ બેઠું છે લે. લે ભૂરો બેઠો છે લે. જગુ જાડિયા. લે જલસા તો નથી. કેટલા બધા જલસા છી. ઓય કેવો ચોયલો અને કેવા બેઠા છી પાછા. એટલે મને એવું લાગે છે ખજાનો બજાનો ત્યાંથી મળે લાગે છે. ડોશીનો ત્રાસ નહીં કહું એટલે ડોશી પીએ જતી રહી કે ચોરી કરવાનો ઈરાદો નહીં કરો. ના ચોરી નહીં કરી યાર. મને એવું લાગે બાકી ખજાનો મળી ગયો લાગે હ તમને. હું વાત કરું બરાબર. આ જગુભાઈ હા ભાઈ પૈસા ના તો ઢગલા પડે ઘરમાં. એટલે હું વાત કરું ડોશી હવારમાં ઊંઘ નહીં આવતી યાર મને. ડોશી હવારમાં ઊંઝો હોય ને હવારમાં ડોલ ભરીને પાણી વેળા થઈ યાર. ભાઈ ઉઠી જા. એટલે તું ઉઠ લે અને ધંધો કરી યાર. નકા મારો આવડો યાર છોકરો હે 2. લે હું કહું એક વાત કહું. હવારમાં ઝઘડો તમારી હતો. ઓય યાર મારો હારો લો હોભળ્યો તો પેલો થાળ ખખતો. એટલે હું વાત કરું યાર. હું કરું ભૂરાભાઈ મને ડોશી યાર હવારમાં ઊંઘવા નહીં જતી યાર. એટલે હું કહું તમને મારા નોકરી તો ખોખવી પડી છે. મને તોય નોકરી હોય તો બતાવો યાર. નોકરી હું તો બતાવ્યો. હા નોકરી બતાવો યાર. 25 નોકરી લગાડ્યા મેં જગુભાઈ. હું વાત કરો યાર. કમિશન ઉપર કમિશન. કેટલું કમિશન મળે છે એમ તો 25,000 ના 10,000 રૂપિયા. પેલા પાછળ વાળા લગાડો. પાછળ વાળા હા એને તો 12 છોકરો એ. એવું છે. હા હું શું કહું બોલો બોલો. 25 જણા લગાડ્યા એમાં કોઈના બબી તરત મારવા ઘર કરાયો કે હું. હા એક વાત આખી બિલ્ડિંગ બધી ગાડી. તો બસ તો મને લગાડજો તમે. લગાવશો તો મને નોકરી લગાડો યાર. દેવો એકમ દેવો પેલા તેની વાત કરો તેની વાત કરો. મને બેહવા દે યાર. પણ હનો બેહુ લે. હનો બેહુ મને બેઠા નહીં બેહાતું યાર. મને ઘેર ડોસી ઓળખી જાય છે અને હારું કેવું ચાલે છે. લે પૈસો છે ને અને ડોસી હવામાં ઊંઘવા જતી નહીં યાર. તમારે એમ કરવું પડશે મને ધંધો લગાડો યાર. આજ તો લગાડવો પડશે. તો બે જણા હું ધંધો લગાવી દઉં તમને હાલ હું એક ફોન કરું. હા એ ફોન ઉપર હું ધંધો લગાડો બરોબર. એક મિનિટ ઉભા હું ફોન. અને મને બેઠા નહીં બેહાતું યાર. બોલો યાર. હેલો. એક ભાઈ નોકરી લગાડવાના આવ્યો ધંધા. કેટલું ભણ્યા પૂરા ભાઈ. અલ્યા ભણવામાં તો કેવું ભણ્યો ખબર છે. હા મારું હારું હવારમાં જતો ને મને લાગે બપોરે યાર સાહેબ ઘેર મેલી જાય યાર.
એટલે કેવું થયું મને યાર બેઠા નહીં બે આપી એટલે હું કહું મને ધંધો લગાડો ગમે તેટલો ભણ્યો હું યાર કહી દો કે એની બાર પાસ કરી નાખ્યું યાર એટલે આ એક ભાઈને ધંધામાં લગાડવાનો હ હા હા ઓ બહુ અનુભવી માણસ છે એ રહ્યો એને તો એક માણસનું ઘર છે પેલા જે આપણે ધંધા લગાવ્યા હતા માણસોનું એને તો બે માણસનું ઘર કર્યું છે ને આ ભાઈ બહુ રોવો છે એને કોઈ કઈ ધંધાનું સેટિંગ કરવું પડશે ભાઈ હા હા કોઈ કરીને કરો હા રો જગ્યા ખાલી હે હું વાત કરો છો યાર ભાઈ હા હા તો પછી હું એ માણસને અત્યારે જ લઈને આવું તારી જગ્યા માટે બરોબર હા હાર તો તમે ફોન મૂકો જલ્દી હું એ માણસ લઈને આવું ને માણસ ફરાર થઈ જાય એવો છે હા હા એ જગુભાઈ હું વાત કરો અલ્યા ભાઈ નોકરીનું શેર થઈ ગયું હું વાત કરો યાર ઘણા વર્ષોથી હું નોકરી ઓગતો તો યાર અને નોકરી ઓગતો તો એટલે નથી મળતી યાર ભાઈ તમે હારા કેવાય યાર મને મજૂરી લગાડ્યા હોવા હા એટલે કઈ જવાનું કીધું છે જવાનું અત્યારે જ છે હા હા એટલે હાલ જ એડો કરો કંકુના એટલે નારિયેલ લઈ જા એટલે નારિયેલ નહીં લે ને કે ફૂલ નાખો તાલે નિમનું ના જવા દો હું હા પેલા આવો મગા ઈમાં મારું કમિશન લે પગાર કેટલો હાલ છે હા પગાર પગાર તો ઈ જે બધું ડિસાઈડ થા ના યાર ડિસાઈડ યાર આપણને ના ફાવે યાર શુદ્ધ ગુજરાતી હોય તો બોલો યાર મને યાર આ બધું ના ફાવે યાર 25 જણ નોકરી લગાડ્યા હા એટલે હું તો બહુ મોટો એન્જિનિયર કરાગા અલ્યા એન્જિનિયર ના ભાષામાં એવું થાય કહેવાય ઈ નહીં યાર એન્જિનિયર ના કહેવાય યાર ઠેકેદાર કહેવાય યાર ઠેકેદાર કહેવાય હા યાર તો હું ભૂલ થઈ ગઈ ભાઈ હા જગુભાઈ એટલે હાલ જવાન છે હાલ ઓ હેડો કાઢો તમારી ગાડી યાર જગુભાઈ હું ગાડી લઈને આવું એટલે કે તમે બેહો હા તો તમે આવો યાર ગાડી લઈને આવો ગાડી લઈને આવો એટલે કે હા ખાસે તેમ સાયકલ આ ગાડીએ ધોઈ નહીં શું દશા અહીંયા ગાડીની બીજી હવાય નહીં તો જગુભાઈ નોકરી મળે તો સારું બસ એમ શું કરવું લો જગુભાઈ ગાડી આવી ગઈ આપડી ભાઈ એટલે યાર તમારા ગાડી છે કે શું છે યાર હા તમે તો મને તો મોટા ઠેકેદાર લાગતા હતા પણ તમે તો સાયકલ જ ફરો યાર જોડો બે જોડો એટલે ધંધો અસરમાં લગાડ્યો કા ધંધો કમ્પ્લીટ ના એટલે મને થોડા કોક લોચલ હા જુઓ કે ગાડીમાં કેવા બેસી ગયા છીએ લે ભૂરાભાઈ હું હાચું કહું લે તમને આવડે છે કે નહીં આવડતી પાછી જગુભાઈ શીખું હાલ હા શીખું છું એટલે પાડજો નથી ને કે મારા ડોશી ત્યારે એમ કે હારું ધંધો તો કરતો નહીં અરે જગુભાઈ તમારા ડોશી તમને શું કે હવે હવારમાં તો વાહન ખખડતો તને વળી કી તમારા ડોશી એટલે હોભર મારી ડોશી મારા ઉપર બહુ પ્રેમ વરસાવે યાર એટલે પ્રેમ એટલે બીજી રીતે વરસાવે છે એટલે હોટો આવીને હોટો અરે ચાર પોતા ભાઈ તો યાર યાર લુગડો તો નહીં દોરા દીગા આવું કરાય ના યાર હા મારી ડોશી મને તો બાજરીના બાટા બનેલા હારા ગરમ અને મગવાની તો દારા લઈ યાર એટલે હણા હાલે દેખાડા હાલે ના યાર એટલે આપણે જવાનું છે એટલે હાલ જવાનું છે ઓહો આ તો હેડો તા પણ તમારી ગાડી બહુ મને જૂની લાગે યાર જગુભાઈ સાચું થઈ ગયું આવવાની કે યાર મારો પાસ ભાઈ ગયો તો મને ડોશી ખાવાય નહીં આલે ને પછી એમ કે પલંગડા તું જા તું લંગડા હેડો યાર પકડી હારી જો સીટ બેલ્ટ લગાયો અલે આ સીટ બેલ્ટ લે હા લગાવી અલે ટુંપો સીટ બેલ્ટ લગાવ હા લગાઈ દો હા ભાઈ હારી જો કાદો યાર પણ મને ના તમે સાયકલ હાઈરો હેલો જા દો મત ચાલે જગુભાઈ તો વજન જેટલો હે કસરો યાર અલે એ હે મારા હું સાયકલ મો ઓટો તને લઈ જાઉં હું ધંધા મો ઓટો ને તો વગાડ્યું બાપા રે અલે ભૂરા ભાઈ હું વાત કરું યાર હા પકડો યાર ઉભારો પેલા ઉભારો ઉભારો લે ભાઈ ચો જોશો હોય મારો હાલ ઉભારો યાર તમે મને બાજી નાખ્યો મારી ડોશી ગાળો બોલ છે યાર હા ડોશી લુગડો તો યાદ નહીં અને કેવો કરાયો મારો આ ભૂરિયા પતર મને લઈ જા કે નહીં લઈ જાય મારે જોવું પડશે જગુભાઈ સાયકલ ચાલી ગાડી પડો મારી યાર તારી ગાડી તો થઈ તેલ પીવાય યાર તું તો મને પાડ્યો યાર એ ગાડી છે કે હું સર એ કબાળો લઈને આયા હો ભાઈ ઉમદ કો ભાઈ મારી ગાડી છે લે ભૂરા પાછું માપે બોલવાનું નકર આપણે પગોન છૂટાઈએ પરપટીમાં તો વાર નહીં કરતા પા
ઉહ હા હેડો હવે તમે પાછળ આવો રે યાર હું ચલાવું યાર મારી ગાડી એમને ના આલું હું યાર લાયસન્સ છે યાર ના. ના ના લાયસન્સ ના એમને ના આલું હું હા ગાડી કહું તમે બેસો ના. યાર. ના તમે બેહો બેહજો યાર બેહો યાર બેહો છો જગુભાઈ ધૂમ ચાલે સીટ બેલ્ટ આપણે લગાવવાની જરૂર નહીં યાર બાબા આરી સીટ બેલ્ટ પકડ્યું પકડ્યું જવા દો આ જગુભાઈ ઊંચું થઈ ગયું અલે યાર આ તો હું ચાલ યાર ગાડી છે ચાલુ યાર. હતો હા જવા દો આ તો હેડો જવા દો ધૂમ ચાલે અલે જગુભાઈ હું રહી ગયો એ બરો 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 અલે મને લેતો છો જગુભાઈ મને બિહારે ના આવું કર્યું તમે તમે ઉતરી ગયા તો અલે હું તો સીટ બેલ્ટ નથી લગાવ હું તો પડી ગયો ભોય અલે હું વાત તો લે આ તો મારું હારું આ ગાડી તો કેટલી ઓમ ડાન્સ કરતી હતી યાર ઉવા તમે ઉતરો ના, ગાડી ના, મારી ના, ગાડી ના, મારી જગુભાઈ નહીં ના, ચાલે ભૈયા તમે લઈ જાઓ. હા, બાબા. કાલે ચીમકુ લઈ જવાનું છે એ કહેજો જગુભાઈ હું જીવ હાથમાં આવી રહ્યો પાછો મારો મત ચાલે જગુભાઈ ગીત તો આવડતો જગુભાઈ, હતો. જગુભાઈ. યાર ધીરા ભાઈ. હા ગાડી કેવી લાયા હોય અલ્યા ધૂમ જગુભાઈ, ચાલે યાર, હું ધૂમ ચલાવો ચાલે યાર. ધૂમ એ ના કોઈ ગીત એ મને યાર આયો આય હટ. આય કઈ જાઉં યાર જગુભાઈ એ ગીત ના ગવાય એ હું ગઉં ગીત તમે જુઓ ભૂરા ભાઈ. હા હા ગાજો ગાજો હા? તમે ગાજો ચાલો બેહી મારી આય હે. ગાડી મોતના ખવરાવું ઓટો ગાડીનો અલે આ તમારો હા. ગાડી યાર ગાડી યાર કેવી તૈયાર કાંઈ જગુભાઈ આ તો ગાડી અમારી છે જો અમારો ધક્કોય મારો અમારી આ પડે ગાડી કેવી તૈયાર ઓહ. હા 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 જગુભાઈ ગીત યાદ નહીં આવતું. હારું કોક ગોકો યાર મસ્ત પેલા તમે મજા મને આવે ધંધો લઈ જાઓ કલ્યા હા પેલા ધંધો લઈ જાઓ કે તમે ધંધો લઈ જા ધંધો પેલા મને ધંધો દેખાતો નહીં યાર તમે આગળ હેડો તમારો ધંધો બધો બધી જા આખી ઓફિસ ના મને એવું લાગે તમારી ગાડીમાં ડીઝલ થઈ રહ્યું છે તમે પગ દબાવો છો લ્યા હા. આ, હે, હે, હે. હે, પડું, પડું. આ, હે, હે, હે. ભાઈ હું કહું ભૂરાભાઈ હા એટલે તમે ધંધો લઈ જાઓ ને લ્યા મને યાર ધંધો ચમા વગડામાં આવી ગયા યાર આપણે હા જગુભાઈ ધંધા હોય કે લે જગુભાઈ પકડ યાર આગળ આગળ હું વાત કરો પગાર તમને એટલે- તમે હું જેટલો માગશો એટલો પગાર તમને મળશે આ તો પોછમ છે નહીં યાર હા એટલે આટલી બધી પબ્લિક હેડા છે ઉભા. હેડા. નકર મને એવું લાગે છે કે આમ તો આ રસ્તાઓ સુનસાન છે અને કોઈ પબ્લિક હેડતી નહીં પણ પેલો ગોગા મહારાજનું મંદિર દેખાય આ હા 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 એટલા પબ્લિક હેડા છે પણ મજા આવી ગઈ જગુભાઈ હાથો જ લે યાર ભાઈ યાર તમે સાયકલ આખી ન ચાલો યાર ભાઈ અમાર ગાડી પંચા પડી ગયું યાર. જગુભાઈ તમે તો મારી છોડો. ગાડીની આ હા, હા હા, 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 શું હા. કરીને આયા જગુભાઈ તમે લે આ જુઓ યાર. હા, 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 હા. લે આ પંચર પડ્યું છે તમારે ગાડી નહીં હવે હેડતા ના બસ તો સાઈડમાં કરો તો ઊભી કરી સાઈડમાં દઉં. કરો યાર ઉહો યાર ગાડી રાખી યાર મોટા ઠેકેદાર થઈને યાર આવી ગાડી ના રખાય યાર તમારે શરમ આવો કે નહીં આવતી? આવું ચેકઆઉટ બોલતા. લઈ જવાના છે તમારે હા નોકરી લેવાની હે ને ઉહો લેવાની છે તો માપું બોલવાનું તાણ. એટલે માપે બોલવાનું હા હા નકર પગવાના સુટાઈએ પરપટ્ટી માં તો વાર નહીં જો કરતા તમે નોકરી લેજો હેડો. ઉહો. એટલે કેટલા લઈ જવાના હો તમે તમે હેડો તો આ નોકરી હા. જવાના અહીં. સાચું હા એટલે નોકરીમાં પગાર કેટલો છે યાર પગાર એ ભાઈ કે એટલો હું વાત કરો હા. માર બેમારનું ઘર થઈ જાય ને યાર બે માનું ઘર તો નહીં થાય ના યાર કરાવવું પડે યાર ના નહીં થાય તો હા હા હું વાત કરો યાર ના ના થઈ જાય યાર હા થઈ જાય બસ હા એમ હેડો હેડો તાન આપણા કેટલા હા, ભાઈ. અરે આ તો ઓફિસની વાત છે હેડો તો તમે હું નોકરી વાત લાગજો. કરો યાર હા હા પણ આપો મને વગડામ લઈ જતા લાગો યાર તમે હા એટલે જગુભાઈ હા. છોકરો ભલો રહ્યો પણ જે ભાઈ નોકરી કરે ને હા એના ભાઈને મુએ લગાડે નોકરી એવો ભેગો થવા તમે લઈ જાઉં હું વાત કરો યાર હા. હા એ તમને એનો અનુભવ હોય ને હા તો તમે એ નોકરી કરી શકો સાચું 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 આ તો હેડો તાન હેડો યાર તો એ ભાઈને નોકરી પણ હેડો તો મારે યાર ભેગો બે માનું બૈરું ઘર માં આગાહી યાર થા. બે માણસનું હા ઘર. હા એટલે મારે કરિયાલું પૈસા યાર એ નોકરીમાં મને બે માનું ઘસાવું હા, જોઈએ હેડો. યાર હા હેડો હેડો. હેડો લ્યા હેડો જલ્દી લા પણ યાર ખાડા ખડિયા યાર વરસાદ ચેટલો પડે યાર જગુભાઈ અમે વરસાદ વરસાદ તો હશે હું તણી જાવ તો યાર મને શરીર જોયું મારું ચેટલું જાડું છે યાર હા જગુભાઈ નહીં તણો હા તો તમારા હા શરીરમાં તો જાડું હો. હેડો તો હેડો યાર તો હેડજો યાર જલ્દી ફટાફટ લઈ લેજો યાર મને બતાવો યાર ધંધો બતાવો જગુભાઈ યાર. વરાગજી પડો ના હેઠા. ઓય યાર હા હા બધું હાથું જો હાથું જો એ હાથવજો યાર હા હા જુદી જુદી એમાં પડો એમાં ખાય છે અલ્યા, આમાં કહેજો, આમાં કહેજો. યાર, આમાં કહેજો. કોલસો નાખી ગયો છે કેવી માટી છે કાળી કાળી મેં છે બમર હા એટલે આ એક વાત કહું હા ભૂરાભાઈ મારી ડોશી આવા તો કોકરા શેચીને ખાય છે લ્યા ઉવા ડોશી રાજી રાજી થઈ જા હા આર્ય મને એ ધંધો- જગુભાઈ
હા. ચોકરા નહીં હા આ તો ચોકલેટ ચોકલેટ હા હા. એ ડાયરેક્ટ આવે ચોકલેટ હા, ઉભા. અરે. ના, હેડો તમે હેડો આ તમારા ડોશી માટે લઈ જાવી એટલે મને આ ધંધો લાગવા દો હા પછી હું આ રીએ લઈ જાવ પણ એને મફત નહીં કોઈ એમ પૈસા ના એટલે હું અહીંથી લઈ જાવ હા, અને ચેચીને મારે બૈરાને ખવડાવું તમે હેડો હા 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 કેટલી મોટી ખાઈ પડી છે રે રસ્તો ઈ ગણ હા હા ભાઈ હેડો હેડો એટલે હેડો લ્યો. અલે ઉભા રહો યાર ચમ આ મોટી મોટી પાઇપો હની મેલી છે હા લ્યા જગુભાઈ આ તો કાલ તો નથી લ્યા લે હોભળો યાર એટલે પાઇપો ઈ લ્યા રી મને જુઓ આમ હા. તાકો યાર હા મને પેલા તમે ધંધા લગાડો ને એટલે એ ધંધાનું અને આ 2 નંબર્યું કરો 2 નંબર્યું હા. હું વેચી મારો યાર હા હા જગુભાઈ 2 નંબરી હું કરું અને કોઈક વિડીયો તારી મારું 2 નંબરી કરી જાય તો તમે નહીં કરવું યાર મને આવડે છે યાર મને આવડે છે હા તમે મને ફસાવા માંગો ઘણા 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 ખારજી ખોના પડ્યા છે મારા વેચી મારો યાર હા. ઘણા ભંગારો હું આપી દીધું યાર હા અરે હેડો તને હવે કાલ 2 નંબરી કરવું પડશે આ તો ઓટો હેડો હાચું રાતે કહું? આપવું પડશે મારે આ તો ચોરી કરવા હાચું માટે કહું? જગુભાઈ સાચું કહું હા જે તમારી ગાડી હતી ને હા એ ગાડી મારા તોલે ના આવે યાર હું એવી ગાડીઓ તો બંગાળમાં ઘણી કપાઈ ને ખાઈ વાહ હેડો ઈમાં 100 રૂપિયા ટી-શર્ટ પહેરી પડી જગુભાઈ આ 50 રૂપિયા રૂમાલ એ તો મને પૈસા એટલે માપે બોલવાનું ચમ એટલે માપે બોલવાનું પગોનો છૂટો પરપટી માં તો વાર નહીં કરતો પા પેલો પાટણમાં પેલો બંકો અને આ વિફરેલો શંકો ગોઠ્યો નહીં ગોઠવાનો ઉહ એટલે પછી પાછું આ તમે કહી દઉં ધંધો બંધો સાઈડમાં રહે હા અને મજા નહીં આવે જગુભાઈ લડાઈ ગઈ તો કદી જો નોકરી લેવાની ખબર હે ને મારા પગ દબાવવા પડશે પછી હા ના આપણે ભાઈ એટલે આ ભાઈ પાઘલા હોય યાર ના હોય કદી હા હા એટલે આ આઈ ગયા આપડા આઈ ગયા લોકેશન પર આપડા લોકેશન પર આઈ ગયા હા. એટલે આવામાં તમે નોકરી લગાડો છો ઓહો, એટલે આ ઓહો. ઉભા રહો યાર મને કેવું લોકેશન લાગે છે હારું વીક લાગે એવું લાગે છે હા આવામાં નોકરી કરી ઓહો ને હાચું કહો છો ઓહો. બે માનું ઘર કર્યું બે માળનું ઘર હાલો હેડો તાન અલે હું અલે સંભાળ જોઈએ કોટા પડે જો ભાઈ આહા. બુડા ભાઈ કેવું લોકેશન લાયા છો તમે આને વરસાદ આવે છે એટલે મને યાદ આવે છે અહે હું યાદ આવે વરસાદ ના ચોટા અહે યાદોનું ફૂલ લઈ ઓહો આર્યું ફૂલ ફૂલ મારા હાલ તો યાદોનું ફૂલ નહીં યાર તો એ હું મારા ડોશીમાં તો ગાતો મારા ડોશીમાં તો આવો ગીતો ગાતો હા. પણ મારી ડોશીએ મને ત્રાસ આલ્યો ને હા તાનો તો ચિયો ગીતો યાદ આવી બે વખા સનમ તુને મુજે માર ડાલ માર હું વાત છે ડાલ જગુભાઈ હવે તમારો અવાજ તું ચો સુસી કૂતરો હુર્યો તો ઉભો થઈને નાઈ જોય એક ચંદા ગાતો તો કા હા એ કડાળીઓ હતી હા એવી જોય પરપટી મારી આય હાય 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 હા. હા 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 લ્યા ગીત ગાય છે ચેવું મારું હારું રાકેશ બારોટ આયો લાગે હે જગુભાઈ રાકેશ બારોટ નહીં આવ્યો હા આ તો જેને હું નોકરી લગાવ્યો રે ગીતો ગાય બહુ સુખી થઈ ગયો તો ભાઈ હું વાત કરો યાર હા 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 મને લાગે છે મને તમે સુખી કરીને મેળશો હા, હા હા હેડો. રાકેશ બારોટ જેવું ગાય છે હા 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 કેવો નાચે છે કેવો નાચે છે ભીખાભાઈ તમે મારી માની કેમ છે છો ભાઈ? ભીખાભાઈ મજામાં? મારી માની છે આ પેલી પેલા વિક્રમ ના પિક્ચર માં પેલી રાધા નાચે એવું નાચે છે યાર હા. હા 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 પેલા હા તું કહું હા તમે નોકરી લગાડે ઓવા કેવી નોકરી છે નોકરી તો અમારે હારી છે હા શું વાત કરો યાર હા એટલે ભૂરા ભાઈ લગાડે છે ઓવા હા પણ તમે કોણ છો ઓળખાણમાં ના આયા એટલે મને હારે લાયા હા કા મેં એક ભાઈને નોકરી લગાડ્યો હા ના બબે મેં મારું ઘર કર્યું છે એટલે હાથું છે ઓવા મને હું તો નોકરી લાગ્યો તારની ડોશી કોઈ પ્રેમ વરસાવે છે હારું હારું રોધી ખવડાવે છે મને આ ડોશી મારે છે હા? મને ત્યાં વરસાદ છે ઓવા એટલે તમારી ડોશીની વાત નહીં યાર મારી ડોશીની વાત છે યાર ડોશી વિશે ના બોલવાનું એટલે માપી બોલવાનું નકા આ બંકો આ હાથોને છૂટો જો પાટણમાં બંકો અને વેકણા વિફરેલા શંકો આ ગાયો ચાર તો કરી નાખો ગાયો ઉવા હું વાત કરી તું ભાઈ આમ ભાગલા હોય યાર ના હોય આપણા એટલે હાથી મિત્ર હા મારો ભાઈ
મેરા ભાઈ તું મેરા હે. હું શું કહું તમારું નામ નો ભીખો એટલે ભીખાબા હા એટલે હું વાત કરું હા એટલે નોકરી હું કરો તમે ઓય કરી તો બેહો ચારો હા ઓવા હું આવું યાર હા હા હું આવું હાચું જાજુ પાછા લે મારું હારું મને નોકરી સારી લાગતી હતી પણ આ તો પેલી ધોળીન કાળીન આ તો બેહો ચારવા લાયો લ્યા એટલે કોક કઈ સૂકવું પડશે પણ જોઈએ તો ખરા ટાઈમિંગ હું છે ને પગાર કેવો છે પછી ડોસી તો રાજી થતી હોય ડબલ માનું ઘર થતું હોય તો બેહો ચારવી પડી ભલા ગામમાં કોને ખબર પડવા છે હું નોકરી કરે છે ઘેરથી તો સુટકેસ લઈને નીકળવું છે અને વૈકણા ઢોર ચારવો છે એટલે ગામમાં ખબર નહીં પડે ને ઘેર હોજે છીએ એટલે પેલો અવાળો હતો ને એથી હાથ પગ ધોઈને કે પછી સુટકેસ પકડીને પાછું નીકળી જાવ એટલે ગામમાં એવું લાગે કે ભાઈ નોકરી કરે છે હા ઉભા રહો જવા દો મને તો જતા લે તમે એટલે હું થોડું ડિસ્કસ કરવા ગયો હતો હનો. એટલે પણ હું કહું યાર હા તમને ધંધા લગાડ્યા હા પણ મને નોકરી તો સારી લાગે ઓવા પણ ટાઈમિંગ શું છે ટાઈમિંગ ટાઈમિંગ જો હવારમાં 11 વાગે ખાઈને આવવાનું 3 વાગે ઘેર જતું રહેવાનું કેટલો મસ્ત ટાઈમ છે જગભાઈ વાત કહું મને મે લડ્ડુ ફૂટા જગભાઈ વાત કહું હા ઓન ડોશી એટલું ખાવાનું મસ્ત બનાવે છે ને હા. ઓગળીઓ ચાટી જઈએ ઓગળીઓ ચણા મસાલા કંકોરો બના કંકોરો હા ખાતો લા મને કંકોરો નો જાગ બહુ ભાવે છે યાર હું વાત કરો હા. તો મારા ભાઈ બંધ છો તમે મને કંકોડો બહુ ભાવે છે जाने मन तूने इसका किया मेरे कंकोड़े ने तुझे वादा किया મારા ભાઈને ખોટું લાગ્યું મારા ભાઈને ખોટું લાગ્યું તું શેટો રહેજે નહીં કરવી નોકરી ઘેર જાઉં છું યાર હોય યાર એટલે હું વાત કરું યાર ભીખા ભાઈ મને કરો? ટાઈમિંગ હું છે ટાઈમિંગ કો કઈ યાર અરે કીધું તો ખરા 11 વાગે આવવાનું ખાય ને તો 3 અરે વાગે બોલ્યા ઘેર ભૂલી ગયો એટલે હું કહું પગાર કેટલો છે પગાર 70000 હા 70000 બેમાનું ઘર થા 34 લે આ 34 થઈ યાર લે આહા મારા અત્યારે 34 બે મહિનાના 34,000 પગાર આવશે અને બૈરું બે માનો ઘર માંગ પણ જો 3 માનું ઘર ના કરી આલું આહા એડો અરે કાળી તો હેડિયા આ ચી કાળી લે હા ચી કાળી આ તો કાળી ભેંસ છે હા જબર નોમ રાખ્યો છે તમે તો આને હા હેડો મને ઢોરો તમારા ઢોરો ને તમે ભેગો કરાવો યાર હેડો તમને મુલાકાત હેડો કરાવું યાર. હું એક કહું હા. તમે નોકરી કરી શકશો એટલે આ કરો હા કરો 34,000 બે મહિના પગાર આવે યાર ઉવા બે માળનું ઘર થાય 2 મહિનામાં તો હા હા. એટલે 34,000 બૈરું એટલું રાજી થઈ જાય હા ડોસી ને ખુશ કઈ નાખું હા આ વાનું ઓનું નામ પિન્ટુ હા હા. અલ્યા પિન્ટુ ના પડે લ્યા ગાય છે લ્યા અરે આ એની વાત કરું છું ન્યાની ની અલા, સંગો. ભૂલી ગયા યાર ભૂલી લા હું કહું દોરો ચારો યાર ઓવે. પણ યાર આળો કેવો છે યાર હાફ બાપની બીક નહીં લાગતી યાર ના હા મને અલા મેના તો હેડિયા હા મેનાય છે આને મારું હારું મેના ને રોણી ને કોણી ને મારો હારો કાળી ને બનો પડો હલ્યા તાણે. એટલે હું શું કહું હા આહા મને તો આ લોકેશન જોઈ મજા આવી ગઈ ઉભો પણ મને વાટમાં આ ભૂરિયો હા એટલે આ ભૂરિયા તારું નામે મને યાદ નહીં રહેતું ચમ ભૂરિયા તું એ મને બૈરામ કરે છે હવે તારી કોઈ જરૂર નહીં એટલે તું એ મોટો ઠેકેદાર ઠેકેદાર હું કહે છે હા કે આ 25 મજૂર નોકરી લગાડ્યા એટલે આ હું લગાડે લે ગાડી મૂકી દઉં ભારે હશે હા પેલી પંચર પડેલી સાયકલ લાવી યાર આહા ના હું વાત કરું યાર મને હેડ તો પેલા નદીમાં થઈને હેડ્યો યાર આહા આ શરીર હમણાં નહીં બનતો ઉહ અમે મળદનું ફાડ્યું હતા
પણ તારા જેવો તો હું એ ખેપટી હા હા તું એ ખેપટી જ લાગી હા ખાઈ જાજી કેટલા તું હોભળ. જગ્ગુ જાડીઓ નહીં લાગતો મને ખોટું નહીં લાગતું યાર તો મને નહીં મને લાગતું. પેલા ખેપટી કહેતા હા. પણ પછી હારું મને નોકરી વચમાં ચેવી આવી હા ધંધો લાગ્યો ને હા આ ડોશીએ ભજ્જો બનાવ્યો હા. ના કોઈ ગોટા અલ્યા ગોટા ભજ્જો એક જ આવી યાર હા, લ્યા. પણ જલેબી અને હા. પેલું કહેવાય ને પેલું જગ્ગુભાઈ, ના હો, જગ્ગુભાઈ, યાર. જગ્ગુભાઈ. હો, પેલું પોણી આવી ગયું મોઢામાં. વાત હોપલો કર પેલું કાળું કાળું પેલું ગોળ ગોળ પેલું ગુલાબજાંબુ. અલે ગુલાબજાંબુ ના કહેવાય યાર તો? અલે પેલો ખોદની ચાહણીમાં ડૂબોળો પેલો કાળા જામ જોબુ ના કાળા જામ કહેવાય કાળા જામ કાલા જામ હા પેલા કાળા રસગુલ્લા હા આવી જોય 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 હા ના ના તમારા બૈરા શું ખવડાવી તા એ તો હવે ખબર છે હવે નોકરી લાગી મને મારી ડોશી પેલા ખૂબ ખવડાવી એટલા શરીર આવતી હા એટલે મને એમ કરો તમે મને આ ધંધા લગાડો હેડો લે હેડો હેડો તમારા મોરી હવે તો હું હેડો લે ઉભા. જગ્ગુભાઈ એમને મોરી હેડશો કોઈ નહીં વળે એટલે એ તું સાઈડમાં રે ભીખા લ્યો પૂછો પેલા કે નોકરી કને લગાડે પૂછો એમને મોરી થવાથી કોઈ ના વળે એટલે ભાઈ એટલે માપે બોલવાનું નકા પેલો પાટણમાં પેલો બંકો અને આ વિફરેલો શંકો નહીં કોઈને ગોઠતો નહીં કોઈને ગોઠવા દેતો એક થાપા તો તમારા પાપડી ખવડાવતા કદી પાપડી આહા. ઉવ્વ. હું વાત કરો છો ઓ જગ્ગુભાઈ માપમાં બોલજો હા નોકરી એટલે વધારે બે રાખજો. એટલે બે જણા મને બે જણા થઈ બીવરાવો શોધે લે એટલે આજે મને બોલાવા રહ્યો આજ એટલે મને બે જણા તલવાડા ગામમાં મારી ધાક છે આ મારું પૂછા, હારું નડવું છે. બે જણા થઈને મને મારી હી તલવાડા ગામમાં મારી હાથ છે હાથ એટલે પણ વાવ મારે હારું હારું જો હું ઝઘડો કરું તો મને ડોશી મને ઘેર આજ ખાવાની આલે અને આ બે જણાથી જો ઝઘડો હોય તો હારું પૈસા નહીં કમાવું ના ઝઘડો નહીં કરવો યાર ભયોમાં ભાગ ના હોય એમ કહીને મનાઈ દઉં પછી નોકરી લાગવા દે એક બે માં ઘર કરી ને પછી તો ભમા તો વાર ના કરું અલ્યા ભૂરાભાઈ એટલા હું કહું હા બોલો બોલો આ જગ્ગુ જાડી ના, વધારે નહીં બોલતો એને નોકરી વધારે નહીં બોલે છે. લાગી. એને નોકરી નહીં એટલે આ લાગી. ભૂરાભાઈ ભીખાભાઈ મારી ભૂલ થઈ ગઈ એટલે આપણે તો ભયમ ભાગ ના હોય યાર ભાઈ ના હોય ભાગલા આપણા એ આપણા હાય 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 લ્યા હું એ મોટો કલાકાર છું યાર મને આવડે છે યાર મને આવડે. એટલે પણ મારે હું કહું તમે મને નોકરી લાગી છે હા? એટલે તમને મારા કેવા આશીર્વાદ આલું કેવા? કેવા હાલો? કે એક દાડો પેણે નહીં ના લે બેરું કેવું મેળવું ગેડી ડોસી જેવું એટલે હારું યાર વાધીને ખવડાવવાનું રે એના મોઢામાં દોવાતા ના હોય એટલે બધા બધું બોલે નહીં યાર આ તો ડોશી છે બે કરવાની યાર હોય એની વાત છે યાર ઓહો. એટલે ભાઈ ભૂરા ભાઈ ચાલ છે યાર તમને બે છોકરો આવશે હા? પણ હા પણ હું કહું મારે તો બે છોકરો નહીં જોઉં તો મારા કને લોટ રૂપિયો એટલે છે કોઈ આખી ક્રિકેટ ટીમ આલું ચમુ જેવું છે ભીખાભાઈ મને હા? લાગે છે આર્યો મતલબી માણસ છે ચમ જો મને નોકરી લાવશો ને હા તો આપણો જ બી આર્યો કાઢશે ચમ મને મતલબી લાગે આર્યો આપણે કાઢવાની વાત કરીએ એટલે આર્યો ભય ભય કરે છે ને પછી ભમાવાની વાત કરે છે આખા ગોમનો ઠલવાળા બંકો કીધું ના એને ઓય, ઠલવાળાનો બંકો કીધો એટલે આરે વધારે પડતો બંકો ભારે થઈ ના, ગયો બંકો ના શંકો શંકો મુએ ભૂલી ગયો ઓવે. હા તે હું કરશો આનું મને આજનો દાડી નોકરી લગાડો હા અને કાલથી રજા ઉપર મિલ દો કારણ કે હવે લાયા છો તે આજનો દાડો ભરાવો હોય ને હા રેડો કોક કરી હડો એની હા, હા કરી હળો. જોડો આવો આવો હું વાત કરો આ તો આયા તમે હું વાતો કરવા ગયા હતા આ તો અમારી વાત આ તો હતી અમારી વાત હતી ભાઈ ઓવે. જગુ જાડિયા ના માપે બોલવાનું માપે નકા પગોના સુપરો પરપટી મારતા વાની કરું ઉવા હા એટલે હું વાતો કરો તમે પેલા હું કરવા ગયા ના આ તો અમારી વાત હતી ભાઈ આ વાત હતી. એટલે મને ધંધા લગાડવાનો હોય નહીં લગાડવાનો તો તમારો નોકરી લગાવવાનો એટલે કીધું ધંધા લગાડવાનો તમારે નકા ભમાવાળા નિમેલું લે એ ચપ્પુ દાડિયા. લે તમારી નોકરી જાય સાઈડમાં તમે બાર આવો હા અરે બાર લઈ જાય છે હા.
પણ અરે આપણને ભમાવા ના એવું લાગે મને. અલ્યા ભીખાવે હું ભમાવો એને હું ભમાઈ નાખું. એ હાલું કહેતો તો હા? કે હું પગોનો છૂટો પડપટી મારતા વાર ના કરું. પણ હું એને ભમાયો હા. તો કદાચ મને ભમાવો તો તમારે આવી જવાનું. હા હું આવી ગયો. લે કેટલા રે બારો, બારો, તમે બારો. તો ભમાઈ નો છે. એટલે હું ઈરાદો હ ચપ્પલ કાઢે એટલે એટલે હું કહું હું હા હોભળી લો. હા આ બંકો રહ્યો ને શંકો ફેરવો છે પાછો. હા. અને તમે શું કહો તમે મને ધંધા લગાતા છો લે એટલે હું આ ઢોરોની નોકરી ના કરું ભીખલા. લે આ ભીખા ભંગારી. અરે વધારે બોલો એ છે લે ભાઈ. બાપા રે મને બમાવો મને બમાવો આ શંકાન ભમાયો, આ શંકાન ભમાયો. ચપ્પલ લેવો. ક્યાં તો હું પગનો છૂટો પરપટી મારતા બહાર નીકળું.